ધાંગધ્રામાં માગસર સુદ બીજ નિમિત્તે બહુચર માતાજીની ભક્તિમય ઉજવણી રોકડિયા હનુમાન મંદિરે ગોપી મંડળ દ્વારા 56 ભોગ અને આનંદના ગરબા। ધાંગધ્રા શહેરમાં આજે માગસર સુદ બીજના પાવન પર્વ નિમિત્તે રોકડિયા હનુમાન મંદિર ખાતે ગોપી મંડળ દ્વારા બહુચર માતાજીની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ગોપી મંડળ દ્વારા આનંદના ગરબા ગવાયા હતા તેમજ બહુચર માતાજીના અંબાજી માતાજી सीताराम भगवान और रोकड़िया हनुमानजी दादा सानिध्य में 56 भोग धरवामां आव्यो हतो। पूजा अर्चना और आरती दरमियान समग्र मंदिर परिषद भक्ति रंग में रंगायो हतो। भक्तों माटे विशेष महाप्रसादनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां रस रोटली विशेष महत्व हतुं। महिलाओं और वडीलों माटे खास सुविधाओं उपलब्ध करवामां आवी हती। आजनी उजवणी में शहर में धार्मिक एकता और श्रद्धानो अद्भुत संदेशो आपती जोवा मळी हती। आ कार्यक्रम में राजकोटथी आवेला प्रसिद्ध कथाकार जनकभाई मेहता तथा मोटी संख्या में माई भक्तों हाजरी आपी कार्यक्रम ने भव्य बनाव्यो हतो। ब्यूरो रिपोर्ट दिनेश गामवा साथे जयेश कुमार झाला, ध्रांगध्रा। सर्वशक्ति महामाया दिव्य ज्ञान स्वरूपिणी नवदुर्गे जगन्मातर प्रणमामि मुहुर्मुहुर। बोलो बहुचर मात की जय। आजे ધાંગધ્રા ની अंदर श्री गोपी महिला मंडल सत्संग मंडल द्वारा आज मां भगवती बहुचर मानो प्रागट्योत्सव भट्टवल्लभ ने रस रोटली नो जमणवार करायो तो ए निमित्ते आज श्री रोकड़िया हनुमानजी ना मंदिरे मां बहुचराजी श्री रोकड़िया हनुमानजी महाराज तेमज मां भगवती अंबाजी सीतारामचंद्रजी सर्वनो दिव्य अनकोट उत्सव। श्री बहुचर मात की जय। आज रोज मागसर सुद बीज एटले माताजीनो प्रागट्य दिवस અને આ દિવસે આપણે માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવીએ છીએ ત્યારે ગોપી મંડળ આ બીજા વર્ષે પણ આપણે ભવ્યથી અતિ ભવ્ય માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવ્યો। એમાં આપણે 151 અન્નકૂટનો ભોગ માતાજીને ધરાવ્યો। શ્રી રામ દરબારમાં પણ આપણે અન્નકૂટની પ્રસાદી ધરાવી અને હનુમાનજી મહારાજને પણ આપણે આજે અન્નકૂટના દર્શન કરી રહ્યા છીએ। ત્યારે ગોપી મંડળ સવારે 9 થી 11 આનંદનો ગરબો અને પછી હનુમાન ચાલીસાના પાઠ ભજન કીર્તન અને સત્સંગથી આપણે આ માગસર સુદ બીજની ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે ખૂબ જ બધાને આપણે ધન્યવાદના પાત્ર છીએ કે સોની સમાજ, ક્ષત્રિય સમાજ અને રઘુવંશી સમાજ અને અમારો બ્રહ્મ સમાજ અમને ખૂબ જ સાથ સહકાર બધાનો છે। ત્યારે ગોપી મંડળ અવારનવાર આવા એના ઉત્સવ ઉજવતો રહે છે અને આગામી સમયમાં પણ આપણે માતાજીને એવી પ્રાર્થના કરીએ કે માં એવી પ્રેરણા કરે અને આપણે માના અતિથી અતિ ભવ્ય આવા ઉત્સવ ઉજવતા રહીએ અને આપણે આનંદના ગરબાના પાઠ પણ આપણા સતત ચાલુ હોય છે। ત્યારે માની પ્રેરણાથી આપણે અખંડ એના પાઠ કરતા રહીએ।